તો નેક્સ્ટ ક્વેશ્ચન, એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત 714 છે, તો વળતરની ટકાવારી શું થાય? બરાબર. હવે અહીંયા છાપેલી કિંમત આપણે એક બોક્સ મેથડથી સમજીએ. અહીંયા આપણે રાખીએ છાપેલી કિંમત, અહીંયા આપણે રાખીએ વળતર એટલે કે વેચાણ કિંમત. છાપેલી કિંમત કેટલી આપેલી છે? ₹840, જ્યારે વેચાણ કિંમત કેટલી આપેલી છે? ₹714 આપેલી છે. હવે આપણે શું ગોતવાનું છે? તો કે વળતર ગોતવાનું છે. વળતરની ટકાવારી ગોતવાની છે. ઓકે, ચાલો. તો વળતર પર્સન્ટેજ બરાબર આપણે શું કરીએ? છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત. તો 840માંથી 714 જાય તો કેટલા આવશે? 126. આ વળતર મળ્યું છે કેટલા રૂપિયા પર મળ્યું છે? તો કે 840 ઉપર. તો નીચે કેટલા આવશે? 840 ગુણ્યા કેટલા આવશે? અહીંયા 100%. બરાબર, ટકામાં ફેરવો એટલે મલ્ટીપ્લાય બાય 100. હવે છેદ ઉડાડી આપ્યા, 0 0 અહીંથી કટ થઈ ગયા. બરાબર. હવે 84 અને 126 આપણે ભાગ પાડીએ તો અહીંયા તમે જોશો તો 84 અને 126, 14 6 84 અને 14 9 126. બરાબર. હવે અહીંથી આપણે છેદ ઉડાડીએ તો 3 દુ 6, 3 તેરી 9. બરાબર. અને અહીંયા 10 ને 2 ના અડધા કરે તો 2 પંચા 10. તો ઉપર કેટલા વધ્યા? 3 ગુણ્યા 5. તો 3 પંચા કેટલા થશે? 15. તો વળતર પર્સન્ટેજ આપણને કેટલું મળ્યું? 15% મળેલું છે. ક્લિયર? તો 15% આપણો આન્સર આવશે.